ડેપ્યુટી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે ઇલેક્ટ્રોથર્મ કંપની મધ્યે છેલ્લા 2 વર્ષની અંદર 32 શ્રમિક વર્ગોએ જે જીવ ગુમાવ્યા છે કંપનીની બેદરકારીને કારણે, સેફટીના સાધનોના અભાવને કારણે. ત્યારે આ મુદ્દે આજે રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયની અંદર સેફટી ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવે કંપનીના HR મેનેજર ઉપર, તેમજ જે શ્રમિકો મૃત્યુ પામ્યા છે 32 એ લોકોને ન્યાય આપવામાં આવે. જો આગામી 28 તારીખ સુધી જો કોઈ પણ ન્યાયિક કાર્યવાહી ન કરવામાં આવી તો હિંસક આંદોલન ભગતસિંહ દેવ સેના દ્વારા કરવામાં આવશે. કારણ કે પૈસાનો એટલો પ્રભાવ વધી ગયો છે અધિકારીઓ ઉપર, જનતા પણ જાણે છે અને ભગતસિંહ સેના પણ જાણે છે કે કઈ રીતના અન્યાય કરવામાં આવી રહ્યો છે અને કેટલા કવરિયાઓને કારણે શ્રમિકને મૃત્યુના મલાજા ઉપર પૈસા લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધી બાબતોનો આજે વિરોધ નોંધાવી છે અને આગામી સમયની અંદર જો આ બાબતે યોગ્ય તપાસ ન કરવામાં આવી અને કાર્યવાહી ન કરવામાં અને સેફટી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે કે કોઈ પણ કંપનીની અંદર સેફટીના સાધનોથી હોલતા અને હાલતી રહી છે કંપની. ત્યારે આજે રજૂઆત કરી છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો આગામી સમયની કાર્યવાહી નહીં કરવામાં આવે તો કલેક્ટર હોય કે રેન્જ આઈજી હોય હિંસક રીતે એમનો વિરોધ કરવામાં આવશે અને જેમનાથી જે થતું હોય કરે. ભગતસિંહનું પણ અંજામ ફાંસી જ હતી અને અમારું અંજામ ફાંસી હશે દેશની જનતા માટે, તો અમને મંજૂર છે.